નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો જે ટોપિક છે એ છે સિંગ્યુલર અને પ્લુરલ, એટલે કે એકવચન અને બહુવચન। હવે પ્રશ્ન આપણને એ થાય પહેલાં કે કોનું બહુવચન થાય? જો દરેક વસ્તુ હોય એનું બહુવચન થતું નથી। આની પહેલાં મેં એક વિડીયો અપલોડ કરેલો નાઉન। આ જે નામ હોય છે, દરેક વસ્તુને કંઈક ને કંઈક નામ હોય છે, પણ બધા પ્રકારના નાઉનનું બહુવચન થતું નથી। જે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ, કાઉન્ટેબલ નાઉન હોય તે એટલે કે જાતિ, એની અંડરમાં એક જ આવે છે કોમન નાઉન, એટલે કે જાતિવાચક નામ। આ જાતિવાચક નામનું જ હંમેશા બહુવચન થાય છે। એટલે ખ્યાલ આવે કે બહુવચન હંમેશા જાતિવાચક નામનું થાય છે। હવે આપણું આ જે ચેપ્ટર છે સિંગ્યુલર અને પ્લુરલ, એટલે કે એકવચન ને બહુવચન, જે ધોરણ 6 થી માંડી અને ધોરણ 12 સુધી ખૂબ જ અગત્યનું છે, જે પરીક્ષામાં પૂછાય છે। એમાં ચેન્જ ધ નંબર નામનું જે ટોપિક આવે છે, આપણે ચેન્જ ધ નંબર એટલે કે જો એકવચનનો પેરેગ્રાફ હોય તો એને બહુવચનમાં ફેરવવું, અને બહુવચન હોય તો એને એકવચનમાં। તો એને માટેના અમુક આમાં નિયમો આપેલા છે। જો એ નિયમો આપણને યાદ રહી જાય તો આ ચેપ્ટર એકદમ સિમ્પલ છે અને આપણને ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે। ખાસ કરીને ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કર્યા બાદ આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામ આપીએ છીએ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એમાં પણ આમાંથી ઘણું બધું પૂછાય છે। કઈ રીતે પૂછાય છે એની ચર્ચા આપણે વિડીયોના અંતમાં કરશું। તે પહેલાં આપણે એકવચન અને બહુવચનના નિયમો ઉપર એક નજર કરીએ। તો પહેલો નિયમ એમાં એવો કહે છે કે મોટા ભાગના શબ્દોને એસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય। જો એક વસ્તુ તો ક્લિયર છે કે બહુવચન હંમેશા જાતિવાચક નામનું થાય, બીજા કોઈનું થઈ શકતું નથી। તો એવા કોઈ જાતિવાચક નામ હોય, એવા કોઈ જાતિવાચક શબ્દો હોય કે જેની પાછળ એસ પ્રત્યય લગાડો તો તેનું બહુવચન થઈ જાય। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે કાઉ, કાઉ છે એ જાતિવાચક નામ છે। હવે જો મારે એક કરતાં વધારે ગાય હોય તો એની પાછળ મેં એસ લગાડ્યો, કાઉઝ, બહુવચન થઈ ગયું। ગર્લ, એનું જો બહુવચન કરવું હોય તો ગર્લ્સ, ફેન હોય તો ફેન્સ। આ તો એકદમ સિમ્પલ નિયમ થયો કે ભાઈ મોટા ભાગના જાતિવાચક શબ્દને અંતે એસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે। તો હવે આપણને બીજો પ્રશ્ન થાય, તો એવા કયા શબ્દ છે કે જેને એસ પ્રત્યય લગાડવાથી બહુવચન થતું નથી, એટલે કે બીજું કોઈ પણ લગાડવું પડે છે? એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો નિયમ નંબર 2। હવે નિયમ નંબર 2 શું કહે છે એ આપણે જોઈએ તો કે જે જાતિવાચક નામને અંતે, જો નામને અંતે જોવાનું છે, જે જાતિવાચક નામને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલ હોય તેને ઈએસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે। જો આ શબ્દ એવા હોય છે કે એને એસ લગાડો તો તેનું બહુવચન ન થાય, આપણો જવાબ ખોટો પડે। એવા શબ્દ કે જેને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલ હોય તો તેને ઈએસ પ્રત્યય લગાડો, તેમનું બહુવચન થઈ જાય। એક્ઝામ્પલ સમજીએ આપણે તો અહીંયા પહેલું એક્ઝામ્પલ આપ્યું છે આપણને બસ। તો બસમાં છેલ્લે અક્ષર જુઓ એસ આપેલ છે। હવે આનું જો મારે બહુવચન કરવું હોય તો એને ઈએસ પ્રત્યય લગાડવો પડે, એટલે કે બસીસ। ક્લાસ, તો એમાં ડબલ એસ આપેલ છે, તેનું બહુવચન કરવું એટલે ક્લાસીસ। ડીશ, તો એમાં છેલ્લે એસએચ આપેલ છે તો કે ડીસીસ। બોક્સ, તો એમાં છેલ્લે એક્સ આપેલ છે તો એને ઈએસ લાગે બોક્સીસ। મેંગોમાં છેલ્લે ઓ આપેલ છે, મેંગોઝ। બેન્ચમાં છેલ્લે સીએચ આપેલ છે, બેન્ચીસ। તો આવા જે શબ્દ છે કે જેને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલ હોય તો તેને ઈએસ પ્રત્યય લાગે છે અને તેનું બહુવચન થઈ જાય છે। હવે કોઈ પણ નિયમ હોય એમાં અમુક અપવાદરૂપ હોય છે જેને એ નિયમ લાગુ પડતો નથી, તો એને કહેવાય અપવાદરૂપ। કેવું? ઓક્સ છે, ઓક્સમાં જો છેલ્લે એક્સ આવેલ છે પણ તેનું બહુવચન કરતી વખતે ઓક્સિસ ન થાય, પરંતુ શું થાય? ઓક્શન। તો આ પ્રકારના શબ્દ જે હોય છે એ કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ ઉપયોગી થઈ છે। પરીક્ષામાં આ પ્રકારના શબ્દો વધારે પૂછાય છે, તો એનું ખાસ ધ્યાન રાખવું અપવાદરૂપ શબ્દનું। હવે ઘણી વખત આપણે જો બોલવામાં ભૂલ કરીએ છીએ, આપણે એક કરતાં વધુ વસ્તુ હોય ને તો એનું અંગ્રેજી શબ્દ હોવા છતાં તેનું બહુવચન આપણે ગુજરાતીની રીતે કરીએ છીએ। જેમ કે બસ હોય તો આપણે શું કહીએ? કેટલી બધી બસો છે,
હકીકતમાં બસનું બહુવચન બસીસ થાય. આપણે એમ કહીએ કે સ્વિચો બંધ કરી દો તો સ્વિચનું બહુવચન સ્વિચીસ થાય. કેટલી બધી બેન્ચો છે, હવે બેન્ચનું બહુવચન શું થાય? બેન્ચીસ થાય. તો આવા આપણે ઘણી વખત અવારનવાર બોલવામાં મિસ્ટેક કરતા હોઈએ છીએ. તો આ હતો નિયમ નંબર 2, જેને કહેવાય ઈએસનો નિયમ. પહેલો નિયમ હતો એસનો, બીજો ઈએસ. હવે નિયમ નંબર 3 તરફ આગળ વધીએ આપણે. તો નિયમ નંબર 3 શું કહે છે? તો કે જે જાતિવાચક શબ્દને અંતે એટલે કે છેલ્લે વાય આવેલ હોય અને વાયની પહેલાં વ્યંજન હોય. તો તમને સ્વર વ્યંજન વિશે ખ્યાલ છે કે ભાઈ અંગ્રેજી ભાષામાં કુલ 26 જે મૂળાક્ષરો છે તેમાંથી 5 એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 છે એ સ્વર છે. તે સિવાયના બધા વ્યંજન કહેવામાં આવે છે. તો આમાં જાતિવાચક શબ્દને અંતે જો વાય આવેલ હોય અને વાયની પહેલાં જો વ્યંજન હોય તો વાયના સ્થાને આઈઈએસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે. હવે આમાં શબ્દ વાપર્યો છે વાયના સ્થાને. એનો અર્થ એવો થાય કે વાયને દૂર કરી અને તેની જગ્યાએ આઈઈએસ મૂકવું પડે. એક્ઝામ્પલ તરીકે લેડી. હવે એમાં જો છેલ્લો અક્ષર વાય છે અને વાયની પહેલાં ડી આપેલ છે જે વ્યંજન છે તો એને આ નિયમ લાગુ પડે. એટલે બહુવચન કરતી વખતે લેડીમાં LAD અને વાયના સ્થાને શું મૂકવું આપણે? IES, લેડીઝ. સેમ એ રીતે બેબી, એમાં વાયની પહેલાં બી આપેલ છે જે વ્યંજન છે એટલે બેબીઝ. ફ્લાય એટલે માખી. જો ફ્લાય ક્રિયાપદ તરીકે હોય તો એનું બહુવચન ક્યારેય થતું નથી. ફ્લાય એટલે માખી થાય. તો વાયની પહેલાં શું આવ્યું? એલ એટલે કે ફ્લાઇઝ. સિટી, CITY, તો વાયની પહેલાં ટી આપેલ છે જે વ્યંજન છે એટલે કે સિટીઝ. તો આ રીતે વાયની પહેલાં જો વ્યંજન હોય તો વાયના સ્થાને IES પ્રત્યય લાગે તો તેનું બહુવચન થઈ જાય છે. હવે નિયમ નંબર 4 શું કહે છે? આ વાયનો નિયમ હતો તો ચોથો નિયમ પણ વાયનો નિયમ છે. એમાં શું કહે છે આપણને? તો કે જે જાતિવાચક શબ્દને અંતે વાય આવેલો હોય અને વાયની પહેલાં સ્વર હોય તો તેને માત્ર એસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે. જો વાયની પહેલાં સ્વર હોય તો વાય દૂર નથી થતો, પણ માત્ર તેની પાછળ એસ લગાડી દો તેમનું બહુવચન થઈ જાય. એક્ઝામ્પલ તરીકે બોયમાં વાયની પહેલાં ઓ આપેલ છે જે સ્વર છે. તો આમાં વાયને દૂર કર્યા વગર માત્ર છેલ્લે એસ લગાડો તેમનું બહુવચન થઈ જાય, બોયઝ. એ રીતે ડે તો કે ડેઝ. મંકી તો મંકીઝ. ટોયઝ. આ એકદમ સિમ્પલ નિયમ છે કે વાયની પહેલાં જો સ્વર હોય તો તેને માત્ર એસ પ્રત્યે લગાડો તેમનું બહુવચન થઈ જાય. આ હતો વાયનો નિયમ. ત્યાર પછીના નિયમ તરફ આગળ વધીએ તો નિયમ નંબર 5 શું કહે છે આપણને? તો કે જે જાતિવાચક શબ્દને અંતે એફ કે FE આવેલ હોય તો એફ કે FEના સ્થાને VES પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે. આ પણ નિયમ એકદમ સિમ્પલ છે. જો જાતિવાચક શબ્દને અંતે શું જોવાનું છે આપણે? એફ કે FE હોય તો જ આ નિયમ લાગુ પડે. તો એફ કે FEના સ્થાને એટલે કે એને દૂર કરવો પડશે અને તેની જગ્યાએ શું મૂકશું? VES. એક્ઝામ્પલ તરીકે અહીંયા લીફ આપેલ છે. એક પાંદડું હોય તો એને લીફ કહેવાય, LEAF. હવે બહુવચન કરવું હોય તો એફને સ્થાને શું મૂકવું પડશે? VES એટલે કે લીવ્સ. લોફ એટલે કે ટુકડો. રોટરી હોય કે બ્રેડ હોય ને ટુકડાને લોફ કહેવાય. તો એમાં છેલ્લે એફ આપેલ છે તો એમાં આવશે લોવ્સ, LOAVES. વાઇફ, એક પત્ની હોય તો વાઇફ કહેવાય. અત્યારે બધાને એક જ હોય છે. પહેલાં જમાનામાં હતું કે એક રાજા હતા અને 7 રાણી હતી, બરાબર? તો 7 રાણી હોય તેનું બહુવચન શું થાય? વાઇવ્સ. FEના સ્થાને શું મૂકવું પડે? VES. ત્યાર પછી લાઈફ, એમાં છેલ્લે FE આપેલ છે તો FEની જગ્યાએ શું આવશે? VES, લાઈવ્સ. તો આ હતા બધા એફ કે FEના નિયમ, પણ આમાં પણ અપવાદરૂપ છે. એક્ઝામ્પલ તરીકે જો પ્રૂફ આપેલ હોય તો પ્રૂફમાં છેલ્લે એફ આપેલ છે પણ એને આ નિયમ લાગુ પડતો નથી, એનું બહુવચન થાય પ્રૂફ્સ. પછી રૂફ આપ્યો છે એમાં પણ એફ છે પણ એને નિયમ લાગુ પડતો નથી, રૂફનું બહુવચન થશે રૂફ્સ. પ્રૂફ્સ, રૂફ્સ. તો આ હતો એફ કે FEનો નિયમ. હવે આમાં આગળ એવા નિયમો આપેલા છે કે જેને કોઈ નિયમ ન લાગુ પડે પરંતુ તમારે શબ્દને યાદ રાખવા પડે. એક્ઝામ્પલ તરીકે પછીનો જે નિયમ છે એમ કહેવા માગે છે
કે કેટલાક શબ્દોના બહુવચનના રૂપ જે હોય એ અનિયમિત હોય. અનિયમિત એટલે કે એને નિયમ લાગુ નથી પડતો, જેને આપણે યાદ રાખવું પડે. તો આવા શબ્દો કયા છે આપણે ચર્ચા કરીએ. તો પહેલું આપ્યું છે મેન. હવે MAN હોય તેનું બહુવચન થાય MEN. એ રીતે વુમેન તો વુમન, વુમનનું વુમેન. ચાઇલ્ડ આપ્યું હોય તો ચાઇલ્ડનું બહુવચન થાય ચિલ્ડ્રન. ફૂટ આપ્યું હોય તો FOOTના સ્થાને FEET આવે, ફીટ. ટૂથ હોય તો એનું ટીથ. માઉસ હોય તો માઇસ. ગૂઝ, ગીઝ. ડેટમ તમારા માટે શબ્દ કદાચ અપરિચિત હશે. ડેટમ એટલે કે માહિતી. આપણે જે કહીએ ને ઝાઝી બધી માહિતી હોય તો એને શું કહેવાય? ડેટા કહેવાય. ફેનોમેનન એટલે શું થાય? તો કે એવી ઘટના જે અવિસ્મરણીય હોય, અજીબ ઘટના બની હોય એને કહેવાય ફેનોમેનન. તો એનું બહુવચન કરો તો ફેનોમેના. શું થઈ જાય? ફેનોમેના. અનિયમિત છે, યાદ રાખવું જ પડે. પછી આ શબ્દ તો પરિચિત છે. ધીસ હોય તો એનું ધીઝ, ધેટ હોય તો ધોઝ. એનાલિસિસ, જો અગત્યનો શબ્દ છે એનાલિસિસ. એનાલિસિસમાં છેલ્લે SIS આવે છે તો છેલ્લે ISના સ્થાને ES મૂકવામાં આવે છે. સેમ વસ્તુ ક્રાઇસિસ, તો એમાં CRISISના સ્થાને CRISES. IS હોય તો એની જગ્યાએ ES શબ્દ થઈ જાય છે, ક્રાઇસિસ. પછી અહીંયા સર્વનામ આપ્યા છે તો બહુવચન તો સર્વનામનું પણ થાય. જો આ વસ્તુની જરૂર ક્યારે પડશે? જ્યારે તમારે ચેન્જ ધ ટેક્સ્ટ એવું પૂછાય પરીક્ષામાં, કે તમને વાક્ય આપ્યા હોય 2 કે 3 અને આપણે શું કરવું પડે? એનું એકવચનનું બહુવચન કરવાની જ્યારે જરૂર પડે ત્યારે સર્વનામની પણ જરૂર પડવાની છે. તો એનું બહુવચન આપણને ખબર હોવી જોઈએ. આઈ હોય તો એનું બહુવચન વી થાય, યુનું બહુવચન તો યુ જ થાય. હી, સી કે ઈટ આપેલું હોય તો તેનું બહુવચન થશે ધેય. તો આ સર્વનામનું બહુવચન હતું. ત્યાર પછી એના નિયમો આપણે આગળ વધીએ, આગળ જોઈએ. તો પછીનો નિયમ એવો કહે છે કે કેટલાક શબ્દો હંમેશા એક વચનમાં જ વપરાય છે, એટલે કે એનું બહુવચન ક્યારેય પણ થતું નથી. તો આવા શબ્દો કયા છે ચાલો જોઈએ. તો પહેલું આપ્યું છે ન્યૂઝ. શું આપ્યું છે આપણને? ન્યૂઝ. ન્યૂઝ શબ્દ તમને કદાચ ખબર નહીં હોય કે કઈ રીતે બન્યો. જો આપણે 4 દિશા છે, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ. આ ચારેય દિશાના પહેલા અક્ષર લઈ અને ન્યૂઝ શબ્દ બનાવ્યો છે. હવે ઘણી વખત આમાં આવું થાય કે છેલ્લે એસ લાગેલ છે તો બધાને એમ થાય કે ભાઈ આ તો બહુવચન છે, પરંતુ આનું ક્યારેય બહુવચન થતું નથી. એ જ રીતે મેથ્સ, જેનું આખું નામ શું થાય એ આપણને ખબર છે, મેથેમેટિક્સ. તો એને ટૂંકમાં મેથ્સ લખ્યું છે, એનું બહુવચન ક્યારેય થાય નહીં. વેજીસનો અર્થ થાય પગાર. હેર, આપણે જે માથામાં વાળ છે તેનું બહુવચન ક્યારેય થતું નથી. હેર એટલે કે વાળ. પછી શબ્દ આપ્યો છે ફર્નિચર. ફર્નિચર શબ્દ છે એ હંમેશા આપણે એક વચનમાં જ આવે છે, એનું ક્યારેય બહુવચન થતું નથી. તો આવા શબ્દ છે ને એ પરીક્ષામાં બહુ પૂછાય, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં. તો એના માટે એને યાદ રાખવા પડે. હવે એના પછીનું આપણે જોઈએ 8મું. હવે એ નિયમ શું કહેવા માગે છે? તો કે કેટલાક શબ્દો હંમેશા બહુવચનમાં જ વપરાય છે, એટલે કે એનું એક વચન ક્યારેય થતું નથી. જેમ આગળનો નિયમ જોયો કે એ એક વચનમાં વપરાય, એનું બહુવચન થતું નથી. તો આ શબ્દ એવા છે કે એનું બહુવચન જ થાય, એ ક્યારેય એક વચનમાં વપરાતા નથી. કયા શબ્દ છે? તો કે પીપલ. પીપલ એટલે શું થાય? લોકો. હવે એક માણસ હોય તો એને પીપલ ન કહેવાય, એને લોકો ન કહેવાય, એનું ક્યારેય બહુવચન થતું એક વચન થતું નથી. પોલીસ. તો પોલીસ શબ્દ છે એ હંમેશા બહુવચનમાં જ આવે છે. જો પોલીસ મેન આપ્યું હોય MAN તો એનું થઈ શકે કે પોલીસ મેન MEN, પણ ખાલી પોલીસ શબ્દ છે એ હંમેશા બહુવચનમાં જ વપરાય છે. કેટલ. કેટલ એટલે ઢોર ઢાખર, એ હંમેશા બહુવચનમાં આવે છે. ટ્રાઉઝર જે પેન્ટ જેવું હોય છે, બરાબર. પછી શૂઝ. શૂઝ છે એ ક્યારેય એકલું હોતું નથી, એ જોડીમાં જ હોય છે, એને કારણે એ હંમેશા બહુવચનમાં જ વપરાય છે. પેન્ટલૂન્સ, જેને ટૂંકમાં આપણે શું કહીએ? પેન્ટ. 2 પૈસા હોય નીચેથી, હોય ને, કે એક જ પૈસાવાળું તમે પેન્ટ પહેરો છો? 2 હોય છે, એટલે હંમેશા બહુવચનમાં વપરાય. સેમ એ જ વસ્તુ સ્પેક્ટેકલ્સ. સ્પેક્ટેકલ્સ એટલે શું? કે ચશ્મા. આપણે ટૂંકમાં એને સ્પેક કહીએ. તો ચશ્મામાં પણ 2 ભાગ હોય છે. ગ્લાસીસ એટલે પણ ચશ્મા થાય. અને સીઝર્સ, જેમાં પણ કેટલા ભાગ હોય છે? કાતરમાં 2, એટલે સીઝર્સ હંમેશા બહુવચનમાં જ વપરાય છે. ત્યાર પછી જો નિયમ આગળ જોઈએ, નિયમ નંબર 9,
કે કેટલાક શબ્દોના એકવચન અને બહુવચન બંનેના સ્પેલિંગ છે ને સેમ હોય. એક્ઝામ્પલ તરીકે ફિશ હોય તો ફિશ શબ્દ છે એ એકવચનમાંય ફિશ જ લખાય, બહુવચનમાંય ફિશ લખાય. શીપ છે તો એકવચનમાં શીપ લખાય, એનો સ્પેલિંગ એકવચન અને બહુવચન બંનેમાં આવો જ રહે છે. તો આપણને ખબર કઈ રીતે પડશે કે એ એકવચન તરીકે છે કે બહુવચન? તો જો શીપની આગળ આર્ટિકલ એ આપેલ હોય અથવા ફિશની આગળ આર્ટિકલ એ આપ્યો હોય, અ ફિશ, અ શીપ, તો એ એકવચનમાં હોય છે અને ન આપ્યો હોય તો બહુવચનમાં. તો આ આટલા નિયમો હતા. તો સિમ્પલ નિયમો છે. ખાસ અગત્યના નિયમોની વાત કરીએ, એનું પુનરાવર્તન કરીએ તો પહેલો નિયમ હતો એસનો નિયમ. તો કે જે જાતિવાચક શબ્દ, મોટાભાગના જાતિવાચક શબ્દની પાછળ એસ પ્રત્યય લગાડો તેનું બહુવચન થઈ જાય. બીજો નિયમ ઈએસનો નિયમ. તો કે જે જાતિવાચક શબ્દને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આપેલ હોય તો તેનું બહુવચન કરવા માટે તેને ઈએસ પ્રત્યય લગાડવો પડે. ત્રીજો નિયમ શું હતો? તો કે વાયનો નિયમ. ત્રીજો ને ચોથો નિયમ વાયનો નિયમ. તો કે જે જાતિવાચક શબ્દને અંતે વાય હોય અને વાયની પહેલાં જો વ્યંજન હોય તો વાયના સ્થાને આઈઈએસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે. અને જો ચોથો નિયમ એવું કહે છે કે વાયની પહેલાં જો સ્વર હોય તો તેને માત્ર એસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે. તો આ બંને નિયમ વાયના નિયમ હતા. પાંચમો નિયમ તો કે એફ કે એફ ઈનો નિયમ. તો કે જે જાતિવાચક શબ્દને અંતે એફ કે એફ ઈ આવેલ હોય તો એફ કે એફ ઈના સ્થાને વીઈએસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે. આ મેઇન 5 નિયમ હતા. બાકી બધા તો અનિયમિત રૂપ હતા. ચાઇલ્ડ હોય તો ચિલ્ડ્રન ને આપણે જે જોયા હતા. એના પછી અમુક શબ્દ હોય છે એ હંમેશા એકવચનમાં જ હોય, એનું ક્યારેય બહુવચન થતું નથી. અમુક શબ્દ એવા છે કે હંમેશા બહુવચનમાં જ હોય, એનું એકવચન થતું નથી. અને અમુક શબ્દના સ્પેલિંગ એકવચન ને બહુવચન બંનેમાં કેવા હોય છે? સેમ હોય છે. તો આ હતા બધા એકવચન અને બહુવચનના નિયમો. જો ગ્રામર કોઈ પણ વસ્તુનું યાદ રાખવું હોય, પછી ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, તો એના નિયમો તો આપણે શીખવા જ પડે. આ નિયમ આવડી જાય એટલે ગ્રામર ક્યારેય પણ ભૂલાતું નથી. એ કોઈ ગોખવાની વસ્તુ નથી, એ સમજવાની વસ્તુ છે. એટલે હંમેશા નિયમોને યાદ રાખવા અને પાકા કરવા. હવે આપણે આગળ વાત કરી હતી કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની દૃષ્ટિએ જોઈએ તો એમાં પણ આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે? તો કે ખબર છે કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં એમસીક્યુઝ ક્વેશ્ચન આવેલા હોય છે. તો એમાં કઈ રીતે આપણને પ્રશ્ન પૂછે છે? ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા જોઈએ તો ટેટ, ટાટ, પછી બેન્કિંગની એક્ઝામ આવે છે, જીપીએસસી છે, યુપીએસસી છે, વગેરે જે સ્પર્ધાઓ છે, તો એમાં આ ચેપ્ટરમાંથી કઈ રીતે પૂછી શકાય એની આપણે ચર્ચા કરીએ. હવે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ કે એમાં કઈ રીતે પૂછાય છે. તો જો અહીંયા પહેલો પ્રશ્ન છે કે ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ફોર્મ ઓફ એનાલિસિસ. જો આ રીતે પ્રશ્ન પૂછે છે આપણને કે ચૂઝ ધ કરેક્ટ ફોર્મ, સાચું ફોર્મ પસંદ કરવાનું કહે છે. કરેક્ટ ફોર્મ એટલે કે સાચું સ્વરૂપ. હવે શબ્દ આપ્યો છે આપણને એનાલિસિસ. એનાલિસિસનો અર્થ શું થાય? તો કે પૃથ્થકરણ કરવું. હવે આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કે છેલ્લે આઈએસ આપ્યું હોય તો બહુવચન કરતી વખતે આઈએસના સ્થાને ઈએસ આવે છે, એટલે આપણું સ્પેલિંગ કયો થાય સાચો? એનાલિસિસ. એટલે કે ડી ઓપ્શન છે એ આપણું સાચો છે. બીજું જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ફોર્મ ઓફ ક્રાઇસિસ. આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કે છેલ્લે આઈએસ આવતું હોય તેની જગ્યાએ ઈએસ, એટલે કે આપણો એ ઓપ્શન છે એ આપણો જવાબ સાચો પડે. ત્રીજું છે કે ધ પ્લુરલ ઓફ ડેટમ ઇઝ. ડેટમ, તો ડેટમનું પ્લુરલ છે અનિયમિત છે, યાદ રાખવું પડે કે ડેટમનો બહુવચન થાય ડેટા. ચોથો પ્રશ્ન છે ધ પ્લુરલ ઓફ ફેનોમેનન ઇઝ. કે ફેનોમેનનનું બહુવચન શું થાય? તો ફેનોમેનનનું બહુવચન થાય ફેનોમેના, જે આપણો બી ઓપ્શન છે. પાંચમો પ્રશ્ન ધ પ્લુરલ ફોર્મ ઓફ ચાઇલ્ડ. એ તો તમને ખ્યાલ છે, ચાઇલ્ડનું બહુવચન શું થાય? તો કે ચિલ્ડ્રન. હવે ઘણા બાળકો શું કરે ખબર? ચિલ્ડ્રન તો હોય છે પણ એની પાછળ એસ લગાડે. હવે ચિલ્ડ્રન શબ્દ પોતે જ બહુવચનનો છે તો એની પાછળ ક્યારેય એસ લાગતો નથી. ચિલ્ડ્રન્સ જો ઓપ્શનમાં આપણને ભૂલ ખવડાવવા માટે એ લોકો મૂકે છે, પણ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન છઠ્ઠો કે ધ પ્લુરલ ફોર્મ ઓફ ફૂટ. એ પણ અનિયમિત છે. મેં તમને હમણાં વાત કરી હતી કે મોટે ભાગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અનિયમિત શબ્દ હોય છે
આવો વધારે પૂછે છે, કારણ કે એમાં ભૂલ થવાની શક્યતા વધારે. તો ફૂટનું બહુવચન થશે ફીટ, એટલે કે સી ઓપ્શન આવે. ધ પ્લુરલ ફોર્મ ઓફ ટૂથ, તો સેમ વસ્તુ, ટૂથનું બહુવચન ટીથ. ધ પ્લુરલ ઓફ માઉસ ઇઝ, આ પણ અનિયમિત છે કે માઉસનું બહુવચન માઇસ, MICE. ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ફોર્મ ઓફ ઓક્સ, તો આપણે અપવાદ રૂપમાં આ શબ્દ લખેલો હતો, મેં ત્યારે વાત કરી હતી કે આવા શબ્દો પૂછાય છે. તો ઓક્સનું બહુવચન થશે ઓક્શન. 9મું, હવે 10મું હોય છે આપણે. ધ પ્લુરલ ઓફ ગુઝ ઇઝ, તેમાં આવશે ગીઝ. 11મું, ધ પ્લુરલ ઓફ લીફ, લીફ શબ્દ છે તો છેલ્લે એફ આવ્યો તો એફ કે એફીનો નિયમ લાગુ પડે, LEAVES, લીવ્સ. ધ પ્લુરલ ઓફ નાઇફ ઇઝ, નાઇફ એટલે છરી, તો નાઇફમાં છેલ્લે FE આપેલ છે તો KNIVES, નાઇવ્સ. ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ લેડી, તેમાં વાયનો નિયમ લાગુ પડે કે એમાં વાયની પહેલાં વ્યંજન છે એટલે LADIES, લેડીઝ. ત્યાર પછી જોઈએ 14મું કે ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ફોર્મ ઓફ બ્રધર ઇન લો. જો બહુ સમજવા જેવી વસ્તુ છે, મોટે ભાગે આપણે શું કરીએ છીએ, એસ છેલ્લે લગાડીએ, પણ બ્રધર ઇન લો શબ્દમાં બ્રધર શબ્દને એસ પ્રત્યય લાગશે, ઇન લો શબ્દ એમનેમ રહેશે, એટલે કે બ્રધર્સ ઇન લો. વિચ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ હેઝ ધ સેમ ફોર્મ ઇન સિંગ્યુલર એન્ડ પ્લુરલ. જો બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો હતો કે નીચેનામાંથી એવું કયો શબ્દ છે કે જે એકવચન અને બહુવચનમાં સેમ હોય, તો એમાં આવશે શીપ, SHEEP. 16મો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોવિંગ નાઉન્સ હેઝ ઓનલી પ્લુરલ ફોર્મ, કે નીચેનું કયું નાઉન એવું છે કે જે હંમેશા પ્લુરલમાં જ હોય, એટલે કે બહુવચનમાં જ વપરાય, તો આપણે જોયું હતું કે સીઝર્સ. ધ પ્લુરલ ફોર્મ ઓફ મેન સર્વન્ટ ઇઝ, હવે મેન સર્વન્ટ છે એમાં આપણે મોટે ભાગે એ ભૂલ કરીએ છીએ કે મેનનું બહુવચન મેન કરી નાખીએ, MEN. આમાં કયું આવશે, મેન સર્વન્ટ્સ, કારણ કે નોકરની વાત અહીંયા કરવાની છે, માણસની નહીં. માણસના નોકરોની બહુવચન કરવાનું છે એટલે MEN પણ આવે અને સર્વન્ટને S લગાડવો પડે, સર્વન્ટ્સ, બંને શબ્દનું બહુવચન થશે. તો આવા સ્પર્ધામાં બહુ વધારે પ્રશ્ન પૂછાય છે. 18મું, ધ પ્લુરલ ઓફ ડિયર ઇઝ, તો આ શબ્દ બહુ અગત્યનો છે. જેમ આપણે કીધું ને કે ડિયર શબ્દનું એકવચન ને બહુવચન, આપણે શીપ જોયું હતું, ફિશ જોયું હતું, એ રીતે ડિયર એનું બહુવચન પણ હંમેશા ડિયર થાય છે. 19મું છે, ચૂઝ ધ કરેક્ટલી પ્લુરલાઇઝ્ડ વર્ડ, કે સાચો બહુવચન કરેલો શબ્દ કયો છે આમાં. ચિલ્ડ્રન્સ, તો કે એમાં ચિલ્ડ્રનની પાછળ કોઈ દી એસ લાગે નહીં. ઓક્શન, ઓક્શન શબ્દ અપવાદરૂપ હતો એ સાચો છે, મેન્સમાં MEN થાય છે અને શિપ્સનું બહુવચન શીપ જ થાય, એટલે સાચો શબ્દ એક જ છે, કયો, ઓક્શન. 20મું, ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ, સાચું વાક્ય પસંદ કરો. ધ ન્યૂઝ આર ગુડ, જો ધ ન્યૂઝ શબ્દ છે આપણે જોયું હતું કે એક વચનમાં વપરાય, તો કોઈ દિવસ એની સાથે આર આવી શકે નહીં. ધ ન્યૂઝ ઇઝ ગુડ, તો આ આપણું વાક્ય સાચું છે. આમાં શું ભૂલ છે, ધ ન્યૂઝ આર બેડ્સ, તો ન્યૂઝ છે એની કોઈ દી આર આવી શકે નહીં, ધ ન્યૂઝને કોઈ દી એસ લાગે નહીં, એટલે એક જ ઓપ્શન સાચો છે, બી. તો આવા પ્રકારના પ્રશ્નો છે એ આપણને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, જેની તૈયારી આપણે અત્યારથી જ કરવી પડે. તો આ હતું એકવચન અને બહુવચનના નિયમો. મને એવી આશા છે કે આ નિયમો તમને સરળતાથી યાદ રહેશે, એવી રીતે મેં સમજાવેલું છે. છતાં પણ તમને કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તમે કોમેન્ટમાં મને પ્રશ્ન પૂછી શકો છો, હું એનો જવાબ જરૂર આપીશ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા ઘણા બધા ગ્રામરના વિડીયો આ ચેનલમાં આવવાના છે, જે તમને સરળતાથી મળે, તેને માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.